છે ને તેનો ગાઈસ આપણે જોઈ લ્યો. માવો કહેવાય, માવો જ કહેવાનું. ગાઈસ જો એટલે માવો જ બનાવીએ છીએ. દાદા ને કઈ નહીં ભાઈ ગાઈસ પેલી એ કરી અને ગાઈસ આવી જાય ગાઈસ લુગડો બદલીને પાછા. તો ગાઈસ ફાઇનલી આપણે જતા હતા ગાઈસ ટિફિન લઈને અને ગાઈસ પેટ્રોલ થઈ દીધો ગાઈસ. વશો વશ ગુડિયા આ ગુડિયો લાવો એ હાલ દે ચાલો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ ગાઈસ આપણો 9 વાગે એક્ઝેક્ટ. તો ગાઈસ આજ તો ચા બા તો ફાઇનલી આપણો પી લીધો. તો ગાઈસ આપણા ગાઈસ ખીર બની ગઈ છે ગાઈસ, જોઈ લો. હા ખીર છે માવો ગાઈસ. ગાઈસ આ રહ્યો કોકે બાજુ અમારે બે વિવાણી છે ને તે વાવેલા દૂધ આલી ગયા છે ને તેનો ગાઈસ આપણે જોઈ લો. માવો કહેવાય, માવો જ કહેવાનું. ગાઈસ જો એટલે માવો જ બનાવીએ છીએ. બેઠા બેઠા ગાઈસ ફાઇનલી માવો બની ગયો છે, જોઈ લો ગાઈસ. કમ્પ્લીટ થઈ ગયો. જો ગાઈસ ખવાઈ દો ગાઈસ. હમણાં ગાઈસ થોડી વાર ખાઈ લે અઠર છે એટલે ચલો ગાઈસ કાઢ લઈએ બહાર. વાટકામ ગાઈસ કાઢ લઈએ, કોઈ બીજામાં તો નહીં કાઢો ગાઈસ. જોઈ લો ગાઈસ ફાઇનલી માવો બની ગયો. વાટકામ કાઢી લીધો.
તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે એ બધું હરખું કરી સારવાર પાથરીને બેવા નાખી એનું બધું ગાઈસ કમ્પ્લીટ નહીં તો ગાઈસ રેડી થઈ જાય. જોઈ લો ગાઈસ. હવે ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો ગાઈસ. તમને બતાવી દો ખાવા કેટલા વાગે. જોઈ લો ગાઈસ કેટલા વાગ્યા છે. 2 વાગ્યા ગાઈસ 10 મિનિટ વાર છે એટલે કે 12-13 મિનિટ વાર છે. તો ચલો ગાઈસ આપણો જમવાનું બની ગયું છે. એ તો આટલા જ ગાઈસ બની જાય તો આપણે ગાઈસ ખાઈ લઈએ. એટલે ગાઈસ જોઈ લો ઘઉંની રોટલી શાક ખાવાનું તમને બતાવી દો ગાઈસ. એટલે ગાઈસ ડેટો વટોણા અને ફુલેવર એનું મિક્સ સબ્જી છે ગાઈસ. તો શાક કાઢી લીધું જોઈ લો. ચલો ગાઈસ હવે ખાઈએ લઈએ એક વખત. તો હેલો ગાઈસ, ફાઇનલી ના ખાતા હતા ને ખાઈ નહીં ભાઈ ગાઈસ પેલી એ કરી અને ગાઈસ આવી જાય ગાઈસ લુગડો બદલીને પાછા પોણીવાળા એટલે ગાઈસ સડો શર્ટ પહેન ગાઈસ આવી જાય પોણીવાળા જોઈ. હાલ જ ગાઈસ પોણી આવી છે અને ખાવાનું હતું એટલે ગાઈસ પપ્પો વાળતા હતા. આવું આપણે આવી જાય ગાઈસ લુગડો બુગડો નહીં બન કમ્પ્લીટ થઈ જાય એટલે વળી પોણી આવી ગયું. જોઈ લે ગાઈસ એવું આવે છે પોણી. એટલે કહીશ પોણી હોય થઈને ડાયરેક્ટ કહીશ. આ પાળે કે ત્રીજા પાળિયા વાળી ગાઈસ 4 વાગે 5 વાગે બહાર જાય. કઈ તાન જોઈ આપણે પાણી વાળી જઈએ. તો ગાઈસ ફાઇનલી આખું ખેતર પી રહેવા આવી છે ગાઈસ. હવે આ ગાઈસ બીજું બધું પીવાઈ ગયું જોઈ લો ગાઈસ. આપણા એક આ પાળ્યું ને એક ગાઈસ આપણું વાળ્યું 2 પાળ્યા ગાઈસ પીવાના બાકી છે ને કાંઈ લસકાળો ખબર નહીં પણ ગાઈસ ફાઇનલ 4 વાગે ગાઈસ પાવરે જાય છે અને ગાઈસ કમ્પ્લીટ 3:58 થાય છે. શીખર ગાઈસ આ પાળી પી રહે છે ગાઈસ. આ એ પાળી પી રહે છે એ ગાઈસ તમને બતાવું કે આખું ખેતર તો પી જ રવાઈશ ફાટલાની મતલબ કે 1.5 પાળ્યું બાકી છે ગવાનું ખાલી. લસકાળ નહીં કરતો ગવાનું ખાલી કરતો ને કાંઈ જો અમે ખાતર નાખી દીધું છે. આ જવું અને ગાઈસ અમે ખાતર નાખી દીધું છે આખા રોજ કોકને ગાઈસ પતંગ જગાયા જોઈ જો ગાઈસ 4 વાગે ગાઈસ કોઈને પતંગ સગાય છે ગાઈસ કમ્પ્લીટ 4 ને 2 થઈ જાય. શું થાય કાંઈ જોઈએ આવું પીરે શકા નહીં પીરતી થોડું એક બાકી રહે જોઈ લે ગાઈસ. આ બગલો ફરે ને એટલો પાણી પાકી ને ગાઈસ આપણે પેલો હમો હેઠો રહે એટલો પકડવાનું છે. ચલો ગાઈસ આવું જોઈએ ગાઈસ પીરે શક નહીં પીરતી. શું થાય છે ગાઈસ ગાઈસ પાલટી કરીશ. બાટલો અને પાણી બોટલ ને પાલું શોક નાખી જતો રહીશ. ડાળેમ ગાઈસ તો ગાઈસ આ લસકાળું એમાં ખાતર નાખી દીધું છે અને આ બાકી તો ગાઈસ આ રહ્યું ગાઈસ છેલ્લું પેલા ઝાડીઓ છેલ્લી બાકી છે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આપણે છેલ્લા 2 પાળિયામાં વાળી દીધું જોઈ લો ગાઈસ.
સૌ પાવર જાય છે કહું પોસ વાળી જાય સૌ જોઈએ ગાઈસ કેટલા વાગે જાય છે ખબર પડશે આજ તો હું તો ગાઈસ 8 વાગે આવે તો 4 વાગે જતો રહું તો પણ આજે જઈ આવું ગાઈસ મોડી ગયું છું બધા અને ગાઈસ અને ડાયરેક્ટ ગાઈસ જોઈ લે તો ગાઈસ જોઈ લો અરે હાથમાં પોકી ગયું સારે છેલ્લા વાળાનું પાણી ગાઈસ હવે કેટલો પોકા છે જોઈ લઈએ બસ વાળી દે ગાઈસ ઓમો મૂળા ને મેથી કોથમીર નીચે જીરું પેલું ખાવ કેવાય ખાતા જીરું પછી કરે કોક કહેવાય ને રેન ઘણું વાય સીમો તો કોઈ કીધા જેવું જ નહીં જોઈ લે ગાઈસ આ પાણી તો જોઈ લો ગાઈસ ફાઇનલી ડેટીમાં પાણી આવી ગયું ગાઈસ 5 વાગે પાવર જવાનો સાવ ગાઈસ આપણે જવા વાળી દીધું છે એટલે ગાઈસ અખંડ ભરાવ કેટલો થાય જો ગાઈસ જળના કારણે ગાઈસ જોઈ લો હા તૂટી જઈએ નહીં તો થોડું તો ગાઈસ જવામાં પાણી વાળી દીધું એવું લાગતું હશે ગાઈસ તમને જવામાં પાણી નથી વાળી ગયું શું કહેવું ગાઈસ પાણી ફાઇનલી વાળી દીધું 5 વાગે બહાર જાય છે અત્યારે ગાઈસ કેટલા વાગ્યા 4:45 થઈ જાય ગાઈસ પાણી ગાઈસ પેલું પી રહ્યું લસકાનું પાણી પી રહ્યું અને ગવાને પી રહ્યું ના ગાઈસ હવે આવી જવામાં હવે ગાઈસ હવે હારે પી રહે કે નહીં પી રહે જોઈ લઈએ આ પીરત કઈ આપણો પોથો તો છે જ વાળવા માટેનો ગાઈસ પહેલાં હારે પી રહે તો ચલો ગાઈસ ડોમો વાળીને તમને મળ્યું ત્યાં સુધી આપણે બ્લોકમાં બનાવો ગાઈસ તો ગાઈસ ફાઇનલી આપણે જતા હતા ગાઈસ ટિફિન લઈને અને ગાઈસ પેટ્રોલ થઈ દીધો ગાઈસ વશો વશ ચલો ગાઈસ આવું પેટ્રોલ આવે તાન જોઈ વાટ જોઈ રહી આપણે પેટ્રોલ લઈને આવે ટિફિન તાણે જાય ગુડિયા આ ગુડિયો પેટ્રોલ વાળે ગાઈસ લઈને આવે તો ગાઈસ ફાઇનલી આવી ગયું પેટ્રોલ આવી ગયું ગાઈસ પેટ્રોલ લાવો એ હાલ દે ચલો ઈવન વસ્તુ ઈવન હાલ દે ચલો હળો ગુડિયા પકડ કાઠું લે પકડ ફોન ઉતાર બે કે अच्छा शूटिंग कर આવી જગ્યા શૂટિંગ કરતા બેનો બાળો આવું કરે ઢોળાઈ ગયું હા
ગુડ્ડુ લઈ જાય બાટલી કમવા બાટલી કમવા લે બીજા કોઈ 50 પેટ્રોલ ના સાત નહીં લીધા સાત તો લાય પપ્પા મસાલા લઈ જવાના લઈ દો પાછા શું છે વીની આલું લે મસાલા સાસ લીધા નહીં સાસ જવા ગુડિયા હવે આપણો બાઈક ચાલુ કરીએ ના બસ આવી ગઈ હેલો ગુડિયા બાઈક સાઈડ લાઈટ થાય હા બેડ દા તો ગુડિયા મિલ મિલ કરે આગળ પડી હા ચેલા જવું ગુડિયા કે જવું છે ગુડિયા પેલા ગલ્લા જવું છે કે ભાઈ તો હાર્દી લેવું લે હા હા ચોકડી વાળા તારું બેડ દા ચલો ગાઈ જી હવે આગળ લે ગલ્લા ઠંડી નું થઈ ગયા નહીં એવું તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ગાઈસ ટિફિન બિફિન આવી ગાઈસ ઘેર તો ગાઈસ હવે જમવાનું બની ગયું ચાલો ગાઈસ જમી લઈએ ગાઈસ કેટલા વાગતા જોઈ રહ્યા ગાઈસ જમવામાં ટાઈમ થઈ ગયો ગાઈસ જમવાનો તો ચલો ગાઈસ ખાઈ લઈએ ગાઈસ શીશડી પર ગયા માઈ હા ગાઈસ શાક ડુંગળી બટાકા અને કોથમીર ડુંગળી બટાકા કોથમીર તો ગાઈસ વાટકામાં આપણે શાક લઈ લીધું છે અને ગાઈસ આ રહી ઘઉંની રોટલી લેવું તંદૂરી નહીં ગાઈસ દેશી છે જોઈ લે ગાઈસ અમે ખાધી હતી શિવરમાં તંદૂરી તમે શું કરો ડોળે જાય તો ગાઈસ ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને ગાઈસ હવે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરી દઉં છું કેમ કે ગાઈસ આપણે જઈશું એડિટિંગ કરવા તો ગાઈસ આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરી દઉં ગાઈસ આજનો આપણો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ફાઇનલી કરી દેજો ચલો ગાઈસ આ વિડીયો અહીંયા એન્ડ કરી દે ચલો ગાઈસ બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો